ઈચ્છા કરી હોત તો ફોન કર્યા હોત નહીં. ખરેખર ભાગ્યશાળી આત્મા કોઈ નિમિત્ત બને છે અને ત્યારે વ્યક્તિને આંખથી સારું જોવા મળે, કાનથી સારું સાંભળવા મળે, જીભથી સારું બોલવા મળે છે. ભાગ્યશાળી છે આ કાનજીભાઈનો આત્મા કે એમના નિમિત્તે આપણને બધાને ભગવત ચર્ચા કરવાનું એક અવસર મળે. તો જીવનમાં બધું મળે પણ યાદ રાખજો, જો અહીંથી શરીર છૂટી જશે, અત્યારે આપણે ચંદ્રગઢમાં છીએ, શરીર છૂટશે તો ગમે ત્યાં હશું એ તો નક્કી છે. ગામ મળશે, જન્મ થશે એટલે માતા પિતા મળશે, માતા પિતા પણ મળશે, રૂપ મળશે, કાંથી વધારે તો ઓછું એટલે રૂપ મળશે, કુટુંબ હોય તો ભાઈ બહેન એ મળશે, સ્ત્રી હોય તો પતિ મળશે, પત્ની મળશે. આ બધું જ કવિ કહે પડે. તાત મિલે પુની માત મિલે, સુત ફ્રાત મિલે, જુમતી સુખદાઈ, રાજ મિલે ગજવાજ મિલે, સબ સાજ મિલે, મન વાંછિત પાઈ, લોક મિલે પરલોક મિલે, વિધિ લોક મિલે, વૈકુંઠ में જાય આય એમ છે. પણ કવિ કહે બધું દુર્લભ છે, સંત સમાગમ દુર્લભ થાય. બધું સુલભ, સંતોનો સમાગમ દુર્લભ છે. ભાગ્યોદયેન મોક્ષ સમર્જિતેન સત્સંગ મોક્ષ લબ્ધવા પુરુષો યદાવે. ભાગવતમાં એનું લખ્યું છે ઘણું બધું ભાગ્ય હોય, આપણું નસીબ બહુ બળવાનું હોય, કોઈની કૃપા હોય ત્યારે માણસને સત્સંગ મળે છે. અને સત્સંગ મળી ગયો તો એનું ફળ શું? દરેકનું ફળ તો હોય ને, ફળ વગર આ દુનિયામાં કંઈ બનતું જ નથી. આપણે કંઈ પણ કરીએ તો એનું ફળ શું, એનો લાભ શું? તો સત્સંગનું ફળ શું? તો કે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિદ્યાહિ તદ ઉદયતે વિવેક. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો સંશય, દુર્ગુણો આ બધા જતા રહ્યા, વિવેકની પ્રાપ્તિ થાય એનું નામ સત્સંગ, એનું ફળ. વિવેક એટલે વિવેકના બે અર્થ થાય, એક લૌકિક અર્થ થાય અને એક બહુ ઊંડો અર્થ થાય, અધ્યાત્મ અર્થ થાય. સત્સંગનું ફળનો એક લૌકિક અર્થ કે માણસને ખ્યાલ આવે તો હું મનુષ્ય છું, ભગવાને મને આંખ આપી, કાન આપ્યા, જીભ આપી, ત્વચા આપ્યા, હાથ પગ આપ્યા. આજ હું આંખથી સારું જોઈશ, ગુરુ નહીં જોઉં. અને ખરાબ જોવાનું બંધ કરે અને આંખથી સારું જોવાનું ચાલુ કરે, આનું નામ કહેવાય વિવેક, જોવાનું વિવેક. સત્સંગમાં ગયા પછી મનુષ્યને સાંભળવાનો વિવેક મળે કે અત્યાર સુધી મેં પંચાયતો સાંભળી, નિંદાઓ સાંભળી, બીજાની કુતલી સાંભળી, આ ન સંભળાય. ભગવાનને કાન આપ્યા છે શું આવું સાંભળવા માટે? આજથી હું ભગવત ચર્ચા સાંભળીશ. ભગવાને મને જીભ આપી છે, સારું બોલીશ, આ જીભનો વિવેક. અને ઊંડો અર્થ કરીએ વિવેકનો એટલે આત્માને પરમાત્માની પ્રાપ્તિ થઈ જવી, જ્ઞાનનો અનુભવ થઈ ગયો, એનું નામ વિવેક. આ બધું જ સત્સંગમાંથી જ મળે. સત્સંગમાં ગયા વગર કોઈ દિવસ કંઈ મળતું નથી. એ જીવનમાં પરમાત્માની પાસે જો માંગવા જેવું હોય તો સત્સંગ માંગવા જેવું છે. આપણે બધા સંતોને માનીએ છીએ, સદગુરુને માનીએ છીએ, પણ મોટા ભાગે એમની પાસે જઈને આપણે માગીએ છીએ. ક્યારે કોઈ સાધુ પાસે, સંત પાસે જઈને એમ કહેલું કે હે સદગુરુ મારા, આ પરમાત્માની માયા જે છે તો ખોટી, સાથે લાવ્યા નથી, સાથે લઈ જવાના નથી, છતાંય છોડાતી નથી. આ માયાથી કેમ બચ્યું? આપણે બધું સમજીએ, બધું ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. આ સપનું છે, મિથ્યા છે. પેલું સપનું 10 મિનિટનું છે, આ સપનું કોઈને 60 વર્ષનું, કોઈને 65 વર્ષનું, કોઈને 50 મહિનાનું. હકીકત સપનું છે સાહેબ. ખબર ક્યારે પડે આ સપનું છે? જાગ્યા ત્યારે. ઓલા સપનામાં આંખ ઉઘડે, કોક જગાડે ત્યારે આંખ ઉઘડી જાય, નહીતર આપણે ક્યાંક સપનામાં મોજ માનતા.
ઓકે જગાય જાગ્યા તો કાઈ ના ખાટલો ઈ નહીં છે. એવી રીતે આ ઘર મારું, આ પૈસો મારો, આ પુત્ર મારો, આ મારું, આ તારું, આ સ્વપ્ન ભોગવી રહ્યા છે. પણ ઓલામાં કોક જગાડે છે ને એમ આમાં કોક જગાડનારો જોઈએ. જો કોઈ જગાડે અને જાગી જાય તો સાહેબ એને ખબર પડે કે 60 વર્ષ ને સ્વપ્નમાં બેઠા છે. કારણ કે જન્મ જન્મ આ કર્યું છે ને આપણે, એવો કયો જન્મ છે એમાં આપણને મા બાપ ન મળ્યા હોય. આ ખોટું એટલા માટે છે મિથ્યા કે જો આ જન્મ આપણને માતા પિતા મળ્યા, હવે આપણું મૃત્યુ થાય અને બીજે જન્મ મળે તો એના માતા પિતા હોય. કારણ કે ઘણી વખત માતા પિતા બેઠા હોય તો સંતાનો જતા રહ્યા હોય તો એને બીજા માતા પિતા મળે. સંતાનો અહીંયા હોય, માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો અહીંયા એને સંતાનો બીજા થાય, પતિ બીજો. એટલે ચાલુમાં તમે યાર પછી ઘર બીજું એને ઘર હોય, ગામ બીજું, રૂપ બીજું, નામ બીજું. અને પછી થોડું ચાલતા શીખવાનું નવેસર. પછી આપણા કબડીલો ઘરના એક અમારું મોનો ચાલતા શીખી ગયું. પેલો એનો ચાલતા શીખવું લખોટું નહીં. પછી નિશાળમાં બેસાડી એટલે એમ કે મારો મોનો એકડો કરતા આવડી ગયો. પૂર્વજન્મ એન્જિનિયર હતો એટલે ભણેલો હતો. એટલે જન્મ આ જ કરવાનું, જન્મ આ જ કરવાનું. આમાંથી કંટાળો તો આવવો જોઈએ, ફેર ફદુડી ફરે તો ચક્કર તો આવવો જોઈએ નહીં. પણ આ સંસાર છે ને આપણને એટલું બધું ગમી ગયું છે. એક જણો હતો ને જંગલમાં જતો હતો, એમાં એને એક સિંહ જોઈ ગયો. સિંહ એની પાછળ દોડ તો પેલા ખબર પડી કે મારી પાછળ આમ જોઈ વરુ વાઘ આવે છે. એટલે એને શું કર્યું, દોડી અને એક વડનું ઝાડ પર ચડી ગયો અને વડનું ઝાડ ચડ્યો અને ત્યાંથી વડવઈ હોય ને વડવઈ પકડીને થોડુંક નીચે આમ લટકી ગયો. કદાચ વાઘ બે ઉપર ચડે પણ વડવી તો નહીં જ આવે, ભલે લટકી રહ્યું પણ જતો રહેશે. એટલે એ લટકાણું આવી લટકતો હતો ને એમાં નીચે કૂવો હતો અને કૂવો આખો ખાલી અને એમાં હાપ હતો. હવે જો આ પડે તો કૂવામાં પડે અને હાપ ડર એટલે બીકમાં તો જીવતો જ હતો. અને જો આમ પાછો જાય તો ઓલો વાઘ મારે. આવી પરિસ્થિતિમાં ધ્રુજ હતો અને પ્રાર્થના કરતો બચાવો બચાવો બચાવો. એમાં શું થયું, વડની ઉપર એક મધનું પોળું હતું અને એટલું બધું મધ જામી ગયેલું તેમાંથી ટીપા પડતા. એ ટીપા એના માથા ઉપર પડ્યા અને માથા ઉપર પડે ખબર પડી મધ છે. મધ જેવું આ દુનિયામાં કાંઈ મીઠું નથી થતું, યાદ રાખજો. વિજ્ઞાન બધું બનાવી શક્યું, લોહીને બનાવી શક્યું, મધ નો બનાવી શક્યું. અને આને શું કહ્યું ખબર, અને ઉપરથી પડવા માંડ્યા ટીપા મધ, ચાટવા માંડ્યો, રાજી રાજી થઈ ગયો. વાઘે ભૂલી ગયો, કોઈ ભૂલી ગયો. લટકે છે આમાં, ક્યારે આમાં પડવી એનું કઈ નક્કી નથી, પણ તો ઓલા મધના ટીપામાં હવા દાવા માંડ્યો. એ વખતે કે છે આકાશમાં દેવદૂત વિમાન લઈને નીકળે છે અને એમાં દેવદૂતે બીજા દેવને કીધું કે આમ જો ઓલો મૃત્યુ લોકનો માનવી બિચારો વળવાઈ લટકી ગયો છે, આ જો પડશે તો પગ ભાગશે અને ઓલો સરપદંશ મારશે, અને જો ચડી પાછો ઉતરશે તો વાઘ મારી નાખશે. જાઓ એને આપણું વિમાન લઈને જાઓ, એને વિમાનમાં બેસાડશે અને આપણે આપણા દેવ આપણા ત્યાં લઈ જઈએ. દયા આવી દેવ. અને એ વખતે દેવદૂત આવી કે છે ભાઈ મુશ્કેલીમાં છો કે પૂરેપૂરો છો, લટકી ગયો છું, મને ખબર નીચે પડીશ તો કૂવો છે, પગ ભાંગી જશે ને હાફ છે કે ખબર છે, હાફથી કોણ નો ડરે, કાળ છે બધા ડરે અને બાર વાઘ મારી નાખશે. તારા ઉપર સદગુરુને દયા આવી છે કે હાલ તને વિમાનમાં બેસાડી ત્યાં લઈ જાવ. આવું ખરો પણ મધે
તે કે મધ નથી તો કે મારા અહીં મજા આવે ઈ મધના ટીપા ચાટવા હારું થઈ એનો સ્વાદ છોડવો નથી ગમતો અને એના હારું થઈ કુવામાં પડું તો ભલે પડું પગ ભાંગી જાય તો ભલે ભાંગી જાય અને બાદ બાદ બે ચાવ ફેફડા મધ નથી પાછું સમજાય જાય આ સંસારી કૂવો છે એમાં કાળ વિશાળ પાટા મારે જ છે મૃત્યુ રોજ એકવાર આપણને લેવા આવે છે પણ પૂર્વ જન્મનું પુણ્યનું બળ હોય તો માણસને બીક નથી કે હારું 25 કે નહીં 25 ગમે શરીરમાં ખોટી ગાંઠ થાય તો એને કેન્સર તો નહીં હોય દાઢ દુખે પડવા જવાની હિંમત નથી બીકમાં જીવી રહ્યા છે અને ત્યારે સંતોને દયા આવે છે ત્યારે સંતોને દયા આવે છે કે આપણને 84 લાખ યોનિમાંથી મુક્ત કરવા માટે કહે છે તું અહીં આવતો રે અને તું આત્માને ઓળખી લે ભજન કરી લે આ કરી લે અને આ બધું છોડી દે કાળ સર્પ ત્યારે આપણને શું છે કે આવી ખરાબ પણ અહીંયા આવું બધું છે ઇન્દ્રિયોના જે વિષયો છોડવા નથી ગમતા તો કે અહીંયા તમે મળશો નહીં બને તો આ બધી વસ્તુ છે એ છોડવી ગમતી નથી વૈરાગ કોને લાગે વૈરાગ લાગવાના બે કારણ એક કડવો અનુભવ થાય તો વૈરાગ લાગે અને એક ધર્મનો આશ્રય લેવાય તો વૈરાગ ધર્મનો એટલે સત્યનો પરમાત્મા એટલા બધા પરમાત્માની અંદર રંગી જાય વ્યક્તિ એટલા બધા રંગી જાય ત્યારે એને એમ લાગે કે બસ પરમાત્મા સત્ય છે ખોટું છે કારણ કે સંસારમાં જો એક વાત કહી દઉં બધાને બધી લગભગ જગ્યાએથી કડવા અનુભવ થાય એક વખત થાય જેની સાથે તમારે અતિશય મૈત્રી છે ને એની સાથે એકવાર શત્રુતા થાય આ સંસારનો નિયમ છે મિત્ર દુશ્મન બને પાછો દુશ્મન મિત્ર બને પતિ અને પત્ની એક થાળીમાં જમતા હોય તમે જોયા છે એમાં નવા નવા હોય ત્યારે એક થાળીમાં આપણે ના પડે કે નથી સારું લાગતું કોઈનું માને એટલો બધો રાગ હોય એટલા બધા અંકિત રહેતા હોય એક સમય આવે ને ત્યારે તમે જો બી નોખા પડે ને આમાં કેસ પડે મુદતી પડતી હોય ક્યાં ગયો તમારો પ્રેમ પતિ ને પત્ની તરફથી આના કડવો અનુભવ થાય ભાઈ ને ભાઈ તરફથી થાય બચારા મૂછ મારી દીધું કડવો અનુભવ નહીં આમ મિત્ર તમારો દુશ્મન બનશે ત્યારે તમને એમ લાગે છે આ સાચું શું હોય સાચું કઈ જાંજવાનું નહીં છે હંસલા હાલો રે એ હવે રે મોકીરા નહીં